જય ઈસુ। આજે 18મી ઓગસ્ટ 2025 ઈસુવાણી ચિંતનમાં બધાને સુસ્વાગત। લુક 18:27 ઈસુએ તેમને કહ્યું, માણસ માટે જે અશક્ય છે તે ઈશ્વરને માટે શક્ય છે। લુક 18માં શાશ્વત જીવન મેળવવા માટે શું કરવું એમ એક ધનિક યુવાન આવીને પૂછે છે। ઈસુને ખબર પડી કે શાશ્વત જીવન પામવા માટે એમની અઢળક સંપત્તિ અવરોધ બને છે। ઈસુ એમને કહે છે કે સંપત્તિ છોડીને ઈશ્વર ઉપર આધાર રાખો, પણ તે તૈયાર ન હતો। ત્યારે ઈસુ શિષ્યોને શીખડાવે છે કે સંસાર ઉપર આધાર રાખનારાઓ ઈશ્વરનું શાશ્વત જીવન કદી પામી શકે નહીં। માનવ જીવનમાં ઘણા ક્ષેત્રો છે જ્યાં આપણું બળ પૂરતું નથી। પૈસા, શક્તિ, પ્રતિભા હોવા છતાં માણસે પોતાનો ઉદ્ધાર સ્વયં કરવો અશક્ય છે। પાપની ગુલામી માંગથી પોતાની તાકાતે મુક્ત થવું મુશ્કેલ છે। આપણે ઘણીવાર વિચારી લઈએ છીએ આ સમસ્યા કદી હલ નહીં થાય। આ જ પરિસ્થિતિમાં ઈસુ આપણને યાદ અપાવે છે કે ઈશ્વર માટે કશું અશક્ય નથી। જે કોઈ ઈસુ ઉપર વિશ્વાસ રાખે છે તે ઈશ્વરની શક્તિનો અનુભવ કરે છે। જૂના કરારમાં અબ્રાહમ અને તેની પત્ની સારાને વૃદ્ધાવસ્થામાં સંતાન થવું અશક્ય લાગતું હતું, પરંતુ ઈશ્વરના વચન ઉપર શ્રદ્ધા રાખવાથી તે શક્ય બન્યું। મોશેએ સમુદ્રના 2 ભાગ પાડી ઇસ્રાયેલ પ્રજાને ઇજિપ્તની ગુલામીમાંથી બહાર લાવે છે। નવા કરારમાં પ્રભુ ઈસુએ 4 દિવસથી કબરમાં પડેલા લાજરસને જીવનદાન આપે છે। આ ઘટનાઓ ફક્ત ભૂતકાળની વાર્તા નથી, પણ આપણા જીવન માટે જીવંત સત્ય છે। જ્યારે આપણે દુર્બળ હોઈએ, પાપ સામે લડતા હોઈએ, ત્યારે યાદ રાખવું કે ઈશ્વર ઉપર આધાર રાખનારને અને એને જીવનમાં પહેલું સ્થાન આપનારને કશું અશક્ય લાગશે નહીં, કારણ કે એમની કૃપાથી તેઓ વિજય મેળવી શકે છે। આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ। હે પિતા પરમેશ્વર, ઘણીવાર અમે માનીએ છીએ કે આ પરિસ્થિતિ કદી બદલાશે નહીં, પણ તું આ જ કહે છે કે જે અશક્ય છે તે મારા માટે શક્ય છે। અમને વિશ્વાસ, ધીરજ અને આશા આપ। અમારા પરિવાર અને સમાજના જીવનમાં તારી શક્તિ પ્રકટ થાય એવી કૃપા બક્ષો। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન।